આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે? બધા મજામાં છે. તો આપણે છે ને આજે ગયા તા કાલે લીલા કે ને આજે આનું બધું કમ્પ્લીટ કરીને ને હવે આપણે નીકળી ગયા ને આપણે અત્યારે જો પૂગ્યા છીએ છે ને ગધેસર આશ્રમ પાસે ડેમ ઉપર છે ને પાર્ટનર અમારા છે ને શું કે પાર્ટનર ઉજાગરાનો થાક છે, બીજું તો પાર્ટનર શું કે ઉજાગરાનો થાક છે. કેમ માહોલ કેમ છે તને? માહોલમાં કાંઈ ન ઘટે એટલે તો એમ થયું કે બે ઘડી અહીં વિશ્રામ લઈ લઈ. માતાજીનું મંદિર જો આપણે સામે દેખાય છે માં ગાયત્રીનું, અને આપણે વેણુ નદીનો આપણે વેણુ 2 નો ડેમ ઉપર ડેમ બેઠા ભર્યો છે. જુઓ સરસ મજાનો આ અમારો વેણુ ડેમ આખો ડેમ ભર્યો છે. 2 અને પાર્ટનરને મેં કીધું છે ને આજે હાવ પગમાં કરતર ને એવું થાય છે, જરીક બે ઘડી વિરામ લઈ લઈ. અને સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં ને? જય દ્વારકાધીશ, જય મુરલીધર. માતાજી બધાને હાજર નરવા રાખે. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કારણ કે આજનો છે ને આપણે આખી રાતનો ઉજાગરો છે, પણ આમાં આપણે હાલશે નહીં. એટલે આપણે આજનો વ્લોગ છે ને અહીંથી સ્ટાર્ટ કર્યો છે માતાજીની દયાથી ને કૃપાથી. અને હવે હું પાર્ટનર બે જાય છીએ ઘરે. બા અને છોકરા એ સવારે વહેલા બસમાં વયા ગયા. પાર્ટનરને મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે થોડાક મોડેરા જાવું, થોડા જાજુ આપણે કામ કાજ આ તે કરાવી દઈએ તો ઉપાધિની. એટલે બા એ લોકો તો પૂગ્યા હોય કે ન પૂગ્યા હોય, વહેલા ગયા તો વયા તો ગયા તા વહેલી સવારે આપણે 6 વાગ્યાની બસમાં, એટલે પૂગી ગયા હોય કદાચ. કા પાર્ટનર? હો આ ગાયત્રી આશ્રમ આપણું. જય માતાજી. માહોલ એમ છે પણ આમ અને આજનો કાર્યક્રમ છે ને આપણે એમ એવું છે કે આજે આપણે અત્યારે નીંદર કરવા પડવું છે નહીં. કારણ કે જો કાલનો આપણે વરસાદ હતો એટલે મૂલી છે ને થોડુંક બાકી રહી ગયું છે આપણે વાટવાનું. કેટલું રહ્યું ને કેટલું નથી રહ્યું એ તો વાડીએ જાય પછી ખબર પડે. કેમ પાર્ટનર? કારણ કે આપણે તો માતાજીનું નામ લઈને છે ને આપણે નીંદર ગ્રહણ સાંજે કરી લેવું, શાંતિથી હુઈ જવું. અને આજ હવે અત્યારે નીંદર આવી કોઈ પોઝિશન નથી. કારણ કે નીંદર જો કરી લીધી હોત તો આખો દી નીંદર આવ્યા કરત, આંખમાં ઝેર ભરાઈ જાત, એવું થાત બધું. અને હવે મને કઈ નીંદર આવવા પણ છે નહીં. પાર્ટનરને મેં કીધું આપણે વહેલા હવે નીકળી જઈએ અને વાડીએ જઈ. હું નીણ પૂરો આ તે આપણું કાયમનું કામકાજ બધું ઈ કરવું જો આપણે વાસળીનું ને ઈ બધું. અને જોઈ લઈએ આપણે કેટલું એમાં સોયાબી વાટવાનું બાકી રહી ગયું છે. એટલે છે ને માતાજીની દયાથી છે ને બધાયનો તમને ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન, આભાર. અને બહુ અમને સપોર્ટ તમે કર્યો છે ને હજી આગળ પણ સપોર્ટ કરતા રહેજો. હાલો આપણે છે ને માતાજીની દયાથી ઘરે પૂગી ગયા છે. બાપાનું પાણી ઢોર પટી ગયું છે ને હવે છે ને આપણે વાડીએ જવાનો કાર્યક્રમ છે. કારણ કે આવીને આપણે છે ને બ્રશ પાણી કર્યા, નાહ્યા ધોયા. અને હવે આપણે કેમેરામેન છે ને જે આપણે બા એ રોટલી ને એવું કરી નાખશે. આપણે આવીને શાક પાંદડું કરી નાખશું અને હવે આપણે વાડીએ જવાનું છે. અને પાર્ટનરે તો ન્યાય નીંદર કરી લીધી હતી ને હજી અહીંયા પીડા છે. બોલ, પાર્ટનરને એમ ન થાય કે આને મટકું નથી માર્યું તો હવે આપણે વહેલા વાડીએ જઈએ. હાલો ઉઠાડીએ આપણે પાર્ટનરને. પાર્ટનરે જીરે મારા હાટ પાટણથી પટોળા મૂંગા લાવજો. હું હે બા ઊભા થાવ, બેઠા થાવ. હાલો વાડીએ જાવું. વાડીએ પછી નહીં, 10 વાગી ગયા. પછી મારે આવીને હજી સુલાનું ને એવું કરવાનું છે. ખાલી રોટલા ને રોટલી બા કરશે. શાક સંભારા જે બનાવવાના છે પાર્ટનર. તમને ખબર છે મેં નીંદર હાવ થઈ નથી. હા કઈ જ નડે તો ઊભા થાવ તો કરાય નહીં નીંદર. આપણે ખબર છે આપણે ઊભર નથી, આપણે વાડીએ ટાઈમ આપવો પડે. હાલો. અને પાછું આપણે એમાં એવું છે કે કાલે છે ને વરસાદ સારામાં સારો આવી ગયો છે. આપણે આમ મૂલી મૂકીને ગયા છે સોયાબી, કેટલું મૂક્યું હોય ને કેટલું રાખ્યું હોય. સારું એવું ઠાવકું એવું પાણી બાણી કાઢી નાખ્યું એવું લાગે છે. ફર્યું ને ભર્યું તો સારા આમાં પાણી નીકળી ગયા એવું લાગે છે. એટલે આપણે છે ને એકવાર વાડીની મુલાકાત લઈ આવી અને પછી આગે આગે ગોરખ ગાજે. અને આમે જો થોડીક નુકસાની તો આપણે આવશે જ સોયાબીમાં વાટેલ છે. એટલે હવે ભગવાન હરિએ ધાર્યું હશે, દ્વારકાધીશની કૃપા હશે એમ થાય. એટલે આગળ બનતા રહેજો. અને એક આ માંદણું નથી હુકાતું કુંજાણે કેવા સોઘડિયા મોર્યું ખબર નથી પડતી. કાપા બા નિરાયત રાખજો. હમણાં પાછી પ્રેક્ટિસ ભૂલાઈ ગઈ છે. જોયું ને બે ઈટું બીટું શરીર કામ ન કરે પછી ગઈઠું માણસ છે ઈ એમાં હુકા હે બા કે ઓલી સુંદડી નાખી બા ઈટું ડકડક હે. નિરાયત રાખજો. હાલો બાએ છે ને ઉપર બાથરૂમ ઉપર સરસ મજાનું વારી સોરી લીધું છે. અને હવે છે ને શ્રી ગણેશ આપણે કાસરીના કરી નાખી. જો ભગવાન છે ને 2 દી હારો તડકો નીકળી જાય ઝારવો પાર્ટનર તો પછી આપણે આ કાસરીયું હરખ્યું ફૂંકાઈ જાય.
નકર પછી શું છે કે ઓલી ડોહી નું હોય ચીકણી ચીકણી ગંધારી સોમાહાની એવી કઈ શરીર થઈ ગયું આ ભૂખ સડે છે હાલો આપું એટલે છે ને ધીમે ધીમે છે ને નિરાયત રાખજો ભાઈજી નાખી ગયા કઈ શરીર સેજ બા ભીત ભરું રખાય ટેબલ હે હા મીઠું હોય ને હાલો હવે અમે વાડીએ મમ્મી ચક્કર મારી આવ્યો આપણે વાડીએ તો આવી ગયા છીએ પણ વાંધો નથી પસેડી વાર સાટા હોય એવું લાગે છે આપણને માતાજી આપણી કુળદેવીની કૃપા હારી છે એટલે નુકસાની તો હવે ખેતરમાં જાયથી ખબર પડે નથી બહુ વાંધો આમાં લાગતો જોઈ લ્યો પાથરે પડ્યું છે આપણું સોયાબીન અને હવે કેટલું રહ્યું છે ને એ આપણે જોવાનું છે આ ખેતરમાં તો તમામ થઈ ગયું છે કામ હવે આપણું ઓલા ખેતરમાં જોઈ કેટલુંક વટાણું કેટલુંક બાકી રહ્યું છે પાર્ટનર હાલો હવે હાલો અને આપણે અહીં મજૂર આવ્યા હતા અહીંયા જુઓ અહીંયા ચૂલો હરગાવ્યો હતો માણીગો કરી ચા બનાવવા એટલે હવે આપણે છે ને ઓલા ખેતરમાં ચક્કર મારી ઓહો જાજુ રહી ગયું કે ના પાર્ટનર હે કે વટાણું જ નથી જુઓ આપણું સોયાબીન આમે સારું છે હાલો આપણે ઉપલું ખેતર તો આખે આખું રહી ગયું કારણ કે એમાં ઝાડવું મોટું મોટું હતું અને વરસાદ થઈ ગયો હતો એટલે એમાં છે ને આપણે વધારે પાણીનો થોડોક ભેજ જેવું ને એવું છે એટલે હવે પાર્ટનર એ જ વિચારે છે કે આપણે એમાં કટરિયું કહી કે પાછું આ મજૂરથી વટવી લઈએ હવે જે કરી કાલનો એ આપણે કાર્યક્રમ ગોઠવવામાં આવશે એકનું તો આપણે કમ્પ્લીટ થઈ ગયું ઓમાં એની ખાલી એક હાયરું જ લીધું છે એટલે હવે જે થાય હવે આ પાર્ટનર કે હુકાય તો કા કટરિયું મરવી દઈ અને કા પછી કે વટવી નાખી કે એટલે હવે આપણે છે ને નીંદપોરો ને એવું કરી લઈ વાસળી બેનનો પછી બીજું કરી હવે એમાં હાર્વેસ્ટર જ હાલ છે કે ના પાર્ટનર કે ગારો છે વધારે તો પછી વટવી નાખી બીજું શું હોય પાછો કાલે આપણે શું છે કે વરસાદ આવી ગયો તો કે નથી બહુ આ ખેતરમાં વાંધો ન આવે પણ આપણે ઓમાં છે ને રેસાઈ જાય છે ને એટલે એમાં બળબડિયા થોડાક બોલી જાય એટલે હાલો પાટના નીર પૂરો ને એવું જોયું ઓનું કઈ ભાબેડું થઈ ગયું પાટના હે ખકડે છે એટલે ઓમાં નથી પડ્યું ને એટલું ઓનું કઈ ભૂંગરામાં બાઈને ઢોરાતું એ સવાટ ને અને બા છે ને સરસ મજાની રસોઈ પાણી શાકે બનાવી નાખ્યું હું તો આવીને મેં તમને નહોતું કીધું હાલો બા બનાવવા માંડ્યા છે રોટલી શેનું બનાવ્યું બા બટેટાનું ને કાંઈ હું વેલા આવજો પટને કાંઈ સરી અહીં કા રાખી બાઈથી હે હાલો બધે હાવ દાયરો બપોરા કરવા આવી જાવ આખા ગુવાનું શાક છે બટેટાનું છે મરચાં છે ડુંગળી છે ગુવાનું શાક ખાવું કે અને ખાટી ખાટી સાઈઝ છે સાઈઝમાં હોય તો મજા આવે મને કોરું નો ભાવે મને સર ખાટું જોઈએ ખાટી એટલે હે ખાટી માથા કાચી હોય ને હવે છે ને ખાઈને હોય જવું છે બસ ભાઈ તો સાંજે આવશે એ ભાઈ એ છોકરો કોણ હતો ત્યાંથી નીલા કે ત્યાં ભેગો થઈ ગઈ આયુ ક્યાંથી થતો એ તો આપણે તો અહીં જાય વાળી બસમાં જઈને આ જાય જાય એ બધાને ભેગા થઈને પછી પાર્ટી જાતા હશે બધા કોઈ એમાં જાય કોઈ ભણવા જાય છોકરો કેમ હોય પપ્પા હોઈ ગયેલા હે હોઈ ગયા જો ક્રિસ બેકારો કરતો નહીં એને હુવા દે ટીવી કરી દે બંધ હો થાકી ગયા કે બે યાર હવાર જાય આપણે કાલના 4 વાગ્યાની વાત છે તમે મારા દીકરા હમી હાન હોઈ ગયા હતા 8 થયું હોઈ ગયા હતા હવે એને બોલાવતો હો ને
મારે ખાલી 2 કલાક પૂરું ખાલી 2 કલાક પૂરું